સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ખાડિયા જે બેઠક છે ત્યાં ધમધમતા દારૂના અડ્ડા વિશે મેં ભાજપના નેતાઓને એક પ્રશ્ન પૂછ્યો હતો, તે યાદ છે તમને? 30 વર્ષથી તો ભાજપની સત્તા છે જ, બરાબર. 30 વર્ષથી ત્યાં પણ દારૂ ચાલુ જ છે, દારૂનું દૂષણ. કારણ કે એ લોકોએ કીધું કે વર્ષોથી ચાલુ છે. અનેક મહિલાઓ તમને એવી મળી જેમના મોભીઓ છીનવાઈ ગયા છે, એમના પતિઓ દારૂના દૂષણમાં મરી ગયા છે. એ લોકોને સ્થાનિક લોકોને ખબર છે, સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી આ પ્રશ્ન પછી તો ભાજપના નેતાઓએ જય શ્રી રામ બોલાવીને આ આખી જે ઘટના હતી, મારો પ્રશ્ન હતો, એને રફે દફે કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખી ઘટના આખા ગુજરાતભરમાં વાયરલ થઈ ગઈ હતી. હવે જે દારૂના અડ્ડાઓની હું વાત કરી રહી હતી, જે પ્રશ્ન હું એમને પૂછી રહી હતી, એક સારા સમાચાર છે કે આ બધાય દારૂના અડ્ડાઓ અત્યારે બંધ થઈ ગયા છે. બંધ શા માટે થયા છે? તો નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીના આ જગ્યાએ પગલા પડવાના છે. અને જે દારૂના અડ્ડાઓ વર્ષોથી એમના ધમધમી રહ્યા છે, કોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓની તાકાત નથી એ દારૂના અડ્ડા બંધ કરાવવાની, એ હર્ષ સંઘવીના આવવાના સમાચારની સાથે જડબે સલાખ બંધ થઈ ગયા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે મેં ભાજપના નેતાઓને પ્રશ્ન પૂછ્યો હતો કે જે ખાડિયા વોર્ડની જે મહિલાઓ છે એણે મને નામ સાથે કહ્યું છે કે આટલી આટલી જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે છે, હું તમને નામ આપું જે મહિલાઓએ મને આપ્યા છે એ, તો શું હવે તમે બંધ કરાવી શકશો? હવે તો માહિતી પણ મળી ગઈ, તમે બંધ કરાવી શકશો. પરંતુ ત્યારે જય શ્રી રામનો નામનો નારો લગાવ્યો અને ત્યારબાદ બધા જ ભાજપના નેતાઓ છે ત્યાંથી રફુચક્કર થઈ ગયા. આખી ઘટના આખા ગુજરાતે જોઈ. હવે જે દારૂના અડ્ડાની હું વાત કરી રહી હતી, એ દારૂના અડ્ડાઓ અત્યારે બંધ થઈ ગયા છે. ત્યાં જે તંબુ તાણીને જાહેરમાં દારૂ વેચાતો હતો, એ દારૂના અડ્ડા અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. બંધ શા માટે કરી દેવામાં આવ્યા છે? તો એ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી તિરંગા યાત્રા નીકળવાની છે. આ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ ખુદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી કરવાના છે. આ કાર્યક્રમમાં મેયર શ્રી પણ જોડાવાના છે અને તેમના પગલા પડે એ પહેલા જ આ દારૂના અડ્ડાને જડબે સલાખ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં તમને હું એ વિડીયો બતાવું, એ ફોટો બતાવું, જેમાં દારૂના અડ્ડા, જે તમે આ તંબુ તાણેલા જે ખાલી દેખાઈ રહ્યા છે, લાકડાના બીંબ દેખાઈ રહ્યા છે, ત્યાં પહેલા દારૂનો અડ્ડો હતો. આખું મીણિયાથી, વાદળી કલરના મીણિયાથી ત્યાં તંબુ તણાઈને સરેઆમ જાહેરમાં દેશી દારૂ વેચાતો હતો. પરંતુ હવે હર્ષ સંઘવી આવવાના છે એટલે આ દારૂના અડ્ડા બંધ કરી દેવાયા છે.
અહીં તમે વિડીયો જોયો. હવે આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેવી રીતે હર્ષ સંઘવીના પગલા માત્રથી દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે. અને આ એકનો તો અમે તમને વિડીયો બતાવ્યો છે. આ વિસ્તારમાં 4 થી 5 ઓછામાં ઓછા આવા દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને આ બધાય અડ્ડાઓ અત્યારે બંધ થઈ ગયા છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ દારૂના અડ્ડા શું જડબે સલાક બંધ થઈ ગયા છે? અત્યારે તો જડબે સલાક બંધ થઈ ગયા છે, પરંતુ ફરી પાછા શરૂ પણ થઈ શકે છે. કારણ કે આના પહેલા લઠ્ઠાકાંડ થયો હતો ને ત્યારે આ દારૂના અડ્ડાઓ સામે આવ્યા હતા. પરંતુ લઠ્ઠાકાંડ પછી આજ સુધી આ વિસ્તારમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાગે છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એકેય પીઆઈ અત્યાર સુધી એવા નથી નીકળ્યા કે જડબે સલાક આ દારૂના અડ્ડા બંધ કરાવી શકે. પરંતુ હર્ષ સંઘવી આવવાના છે એટલે પોલીસ તંત્રમાં એટલી હિંમત આવી ગઈ છે કે આ દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે. જો કે આ એ જ વિસ્તાર છે જ્યાંથી 112ની ગાડીઓ અવારનવાર આંટા મારતી હોય છે. પોલીસ અધિકારીઓની ગાડીઓ અહીંયાથી નીકળતી હોય છે, પરંતુ ત્યારે એમને નથી દેખાતું હતું કે અહીંયા જાહેરમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. પરંતુ હર્ષ સંઘવી આવવાના છે એટલે હવે આ દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે. હર્ષ સંઘવીનો કાર્યક્રમ પતશે અને બની શકે છે કે અઠવાડિયા કે 15 દિવસ પછી ફરી પાછા આ દારૂના અડ્ડા જેમના તેમ શરૂ થઈ જાય. હવે આ આખી ઘટના જે છે અમે તમને બતાવી છે. હવે જ્યારે આ દારૂના અડ્ડા ફરી શરૂ થાય ત્યારે એ વિસ્તારના લોકો અમને આ જ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો કે આ જે હર્ષ સંઘવી આવ્યા ત્યારબાદ હકીકતમાં દારૂના અડ્ડા હંમેશા માટે બંધ થયા કે ફરી પાછા ધમધમવા લાગ્યા છે. અને જો આ રીતે હર્ષ સંઘવીના પગલાથી દારૂના અડ્ડા બંધ થતા હોય તો મને તો એવું લાગી રહ્યું છે કે હર્ષ સંઘવીએ આખા અમદાવાદમાં અને આખા ગુજરાતમાં આ પ્રકારેની તિરંગા યાત્રા કરવી જોઈએ. જે પ્રમાણે રાહુલ ગાંધીએ પદયાત્રા કરી હતી એ જ પ્રકારે હર્ષ સંઘવી આ પ્રકારે દરેક જગ્યાએ પદયાત્રા કરવી જોઈએ. જ્યાં જ્યાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ત્યાં બધેથી તિરંગા યાત્રા કરો અને એ બધાય દારૂના અડ્ડા બંધ થઈ જાય. એટલે જે અમારી ગુજરાતની માતા બહેનો છે જેમના ચૂડી ચાંદલા આ દારૂના કારણે તૂટી રહ્યા છે, વિખાઈ રહ્યા છે, એમના જીવનો બચી જાય, એમના ઘરના મોભીઓ બચી જાય અને આ દારૂના અડ્ડાના કારણે, આ દેશી દારૂના કારણે માતા બહેન દીકરીઓને એમના ઘરના જે દારૂડિયા પુરુષો છે એમની માર ન ખાવી પડે, ગંદી ગંદી ગાળો ન સાંભળવી પડે. એટલે મારી તો વિનંતી છે હર્ષ સંઘવીને કે આ તિરંગા યાત્રા આખા ગુજરાતભરમાંથી કાઢો. એટલે જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં જ્યાં તમારા પગલાં પડે એની પહેલાં જ આ રીતે દારૂના તમામ જે અડ્ડાઓ છે એ બંધ થઈ જાય. તમારું મારા આ સલાહ વિશે શું માનવું છે? શું હર્ષ સંઘવી આ રીતે આખા ગુજરાતમાંથી તિરંગા યાત્રા કરવી જોઈએ કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.